અધ્યાય 3 શ્લોક ક્રમાંક 1-10. વસુદેવસુતં દેવં કંસચાણૂરમાર્દનમ દેવકી પરમાનંદં કૃષ્ણં વંદે જગદ્ગુરુમ. ઓમ શ્રી પરમાત્મને નમઃ. શ્રીમદ્ભગવદ્ ગીતા અથ તૃતીયોધ્યાય. અર્જુન ઉવાચ જ્યાયસી ચેત કર્મણસ્તે મતા બુદ્ધિર્જનાર્દન તત્કિં કર્મણિ ઘોરે મામ નિયોજયસી કેશવ. અર્જુન બોલ્યા, હે જનાર્દન, જો તમે કર્મ કરતા જ્ઞાનને ચડિયાતું માનો છો તો પછી હે કેશવ, મને આ યુદ્ધરૂપી ભયાનક કર્મમાં કેમ જોડો છો? વ્યામિશ્રેણેવ વાક્યેન બુદ્ધિમ મોહયસીવ મે તદેકં વદે નિશ્ચિત્ય યેન શ્રેયોહમાપ્નુયામ. તમે બળતા જેવા વચનોથી મારી બુદ્ધિને જાણે ભરમાવી રહ્યા છો, તો એવી એક વાતને નિશ્ચિત કરીને કહો કે જેનાથી હું કલ્યાણ પામું. શ્રી ભગવાન ઉવાચ લોકેસ્મિન દ્વિધયા નિષ્ઠા પુરા પ્રોક્તા મયા નગ જ્ઞાનયોગેન સાંખ્યાનામ કર્મયોગેન યોગિનામ. શ્રી ભગવાન બોલ્યા, હે નિષ્પાપ, આ લોકમાં બે પ્રકારની નિષ્ઠા મારા વડે પહેલાં કહેવાઈ ચૂકી છે. એમનામાંથી સાંખ્ય યોગીઓની નિષ્ઠા જ્ઞાનયોગ દ્વારા અને યોગીઓની નિષ્ઠા કર્મયોગ દ્વારા થાય છે. ન કર્મણામનારંભાત નૈષ્ય કર્મ્યમ પુરુષોસ્નુતે ન ચ સંન્યસનાદેવ સિદ્ધિમ સમધિગચ્છતિ. માણસ ન તો કર્મનો આરંભ કર્યા વિના અર્થાત આચરણ કર્યા વિના નિષ્કર્મતાને એટલે કે યોગનિષ્ઠાને પામી શકે છે, ન તો કર્મોના કેવળ ત્યાગ માત્રથી સિદ્ધિ એટલે કે સાંખ્યનિષ્ઠાને પામી શકે છે. નહીં કશ્ચિત ક્ષણપી જાતુ નિષ્ઠત્ય કર્મકૃત કાર્યતે યવશઃ કર્મ સર્વ પ્રકૃતિજૈર્ગુણૈ. ખરેખર કોઈ પણ માણસ કદીએ ક્ષણ માત્ર પણ કર્મ કર્યા વિના નથી રહેતો, કેમ કે આખાય મનુષ્ય સમુદાયને પ્રકૃતિજનિત ગુણો વડે પરવશ થઈને કર્મ તો કરવું જ પડે છે. કર્મેન્દ્રિયાણિ સંયમ્ય યાસ્તે મનસા સ્મરન ઇન્દ્રિયાર્થાન વિમૂઢાત્મા મિથ્યાચાર સ ઉચ્યતે. જે બુદ્ધિનો મનુષ્ય સઘળી ઇન્દ્રિયોને હઠપૂર્વક ઉપરથી રોકીને મનથી તે ઇન્દ્રિયોના વિષયોનું ચિંતન કરતો રહે છે, તે મિથ્યાચારી અર્થાત દંભી કહેવાય છે. યત્સિત્વેન્દ્રિયાણિ મનસા નિયમ્યારભતેર્જુન કર્મેન્દ્રિયે યોગમ અસક્તઃ સ વિશિષ્યતે. પરંતુ હે અર્જુન, જે મનુષ્ય મન વડે ઇન્દ્રિયોને વશમાં કરી અનાસક્ત થઈને સઘળી ઇન્દ્રિયો દ્વારા કર્મયોગનું આચરણ કરે છે તે યોગી શ્રેષ્ઠ છે.
નિયતમ કુરુ કર્મ ત્વમ કર્મ જાયયો ह्यकर्मणः શરીરયાત્રાપિ ચ તે ન પ્રસિદ્ધયેદ કર્મણઃ. આથી તું શાસ્ત્ર વિહિત સ્વધર્મરૂપી કર્તવ્ય કર્મ કર, કેમ કે ન કરવા કરતાં કર્મ કરવું શ્રેષ્ઠ છે. તેમજ કર્મ ન કરવાથી તારો શરીર નિર્વાહ પણ સિદ્ધ નહીં થાય. યથાર્થાત કર્મણોન્યત્ર લોકોયમ કર્મબંધનઃ તદર્થમ કર્મ કૌંતેય મુક્તસંગઃ સમાચર. યજ્ઞ નિમિત્તે કરવામાં આવતા કર્મો સિવાયના બીજા કર્મોમાં જોડાઈને જ આ મનુષ્ય સમુદાય કર્મોથી બંધાય છે. માટે હે અર્જુન, તું આસક્તિ વિનાનો થઈને તે યજ્ઞ નિમિત્તે જ સારી રીતે કર્તવ્ય કર્મ કર. સહયજ્ઞા પ્રજા સૃષ્ટ્વા પુરોવાચ પ્રજાપતિ અનેન પર્યવૈશ્યમ એષ હોસ્મિત ત્વષ્ટકામધુક. પ્રજાપતિ બ્રહ્માએ કલ્પના આદિમાં અર્થાત સૃષ્ટિના આરંભે યજ્ઞ સહિત પ્રજાઓને સર્જીને તે પ્રજાઓને કહ્યું કે તમે આ યજ્ઞ દ્વારા વૃદ્ધિ પામો અને આ યજ્ઞ તમને બધાને ઈચ્છિત ભોગ આપનાર થાઓ. ઓમ શ્રી કૃષ્ણાર્પણમસ્તુ.